દેવભૂમિ ધરતીની અંદર આ પાવન ધરતીની અંદર જ્યાં ડુમિયાણીની જગ્યામાં જે મારી કાળીમેલનો ધણી મારો બાપ એ દુખિયાનો ધણી મારી રાજા વિક્રમની દેવી મિત્રો 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 મારી પરદુખની રાજા વિક્રમની દેવી મારી ધરતીના ચાર જણાની દેવી મારી માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ દેવી આજે આ જગાની અંદર એ માએ મનના ધન કરી દીધા છે બાપ રોતાને સાના રાખ્યા છે કારણ કે મિત્રો એ જ્યારે જ્યારે મારી નાચ માથે દુઃખ પડ્યું છે જ્યારે જ્યારે મારી નાચ નું આહુર પડ્યું છે બાપ પડ્યું છે બાપ જ્યારે જ્યારે મારી નાઈટ નું આહુરું પડ્યું જ્યારે જ્યારે મારી નાઈટ માથે દુઃખ પડ્યું ત્યારે મારી ઉજ્જૈનના જાપાની દેવી મારી પ્રતુખની રાજા વિક્રમની દેવી મારી પાસે ચાર ભયું મારી નાઈટ માં ભમરીઓ રથડો લઈને આવી ઊભી રહી છે બાપ ઊભી રહી છે બાપ કે મારી નાઈટ મને હાસા ભાવથી મને રાજા વિક્રમની દેવીને યાદ કરો યાદ કરો અને મારી નાચ માથે દુઃખ પડે અને જો આપ રાજા વિક્રમની દેવી આવી ન ઊભી રહો તો દુનિયાની મારી મમતા રાજા વિક્રમની દેવી મને ભૂત મિત્રો એ જ્યાં જ્યાં ધર્મ બેઠું જ્યાં જ્યાં ધર્મની સ્થાપના થઈ છે બાપ ધર્મ કામ કર્યા સિવાય નથી બેસતું ભાઈ કારણ કે મિત્રો આ જગ્યામાં મારી ઉજ્જૈનના જાપાની દેવી મારી માં ચાર ભાઈઓ મારી રાજા વિક્રમની દેવી આજે આ ઉમરાણીની જગ્યામાં આજ મારી નાઈટ નો વિહામો બની છે મારી નાઈટ નો સંદર્ભ સાયો બની છે બાપ
આ દુનિયાની જગ્યામાં એ મારી રાજા વીર વિક્રમની દેવી ખરેખર મિત્રો એ રોતાને સાના રાખ્યા છે ભાઈ. જે મારા માનણીયા કોળ મારા બાપ પાલોની વસ્તી મિત્રો, મારા બાપ રાધા કાળાની વસ્તી પણ જ્યારે એ ધર્મને કોઈ જુગ રસાવો હોય ને ત્યારે ધર્મ કસોટી કરે. ધર્મ કાંઈક કસોટી કરે, કાંઈક દુઃખ આપે મારા બાપ, પણ આ કસોટી માંથી પાર ઉતરી જાય ને એટલે ધર્મના છોકરે નામ સુણાવી દે છે. તમારા રાહુલભાઈ જેને સપને આવી આજ મારી રાજા વિક્રમની દેવી બેઠી છે ભાઈ, અને ભલે બેઠી છે આ દુનિયાની જગ્યામાં પણ ખરેખર આ મારી ચાર બયું એ ગુજરિયા વારી ચાર બયું કહેવાય મારા બાપ. કારણ કે ગુજરિયાની નદીમાં એ વર્ષો પહેલા બેઠી હતી, વર્ષોના વાણા વીતી ગયા હતા, આની કઈ ઓળખાણ નથી રહી ભાઈ. પણ ત્યારે આયા જાગૃત થયું, હાલો ને મારી નાચ મારે ગુજરિયા વારી મારે ચાર બયું ને એ મારે જાગૃત થવું છે અને મારી નાચના કામ કરવા છે. અરે મને તારું પાયરખું કેમ પડે પણ માંગો મારી નાચ કે જો આપે એ મારી નાચ તો ડોક્ટર સર્જન બની અને જો હું ગુજરિયા વાળી ચાર બયું જો દુનિયાની જગ્યામાં નો બેહું ને તો તમને રાજા વીર વિક્રમની દેવીને એ મને પરતુખની રાજા વીરની દેવીને મને ખોટ લાગે બા. પણ મિત્રો એ જેમ મનખાને દુઃખ પડે તેમ ક્યારેક ધર્મને હોત દુઃખ પડે છે ભાઈ. મનખાને દુઃખ પડે એટલે આપણે ધર્મ પાસે જઈ અને આહુડા પાડી ધર્મને રાગની રાવું કરી ગરીબની ફરિયાદ કરી ભાઈ. પણ ધર્મને કસોટી પડે ધર્મ ક્યાં જાય મારા બાપ? આની કોઈ સંભાળ ન લેતું ભાઈ. એ પેલા જ્યાં અત્યારે ગુજરિયા ડેમ રહી ને ત્યાં ગુજરિયા ગામ હતું, જૂનું ગુજરિયા ત્યાં હતું બરાબર. ત્યાં મારી ચાર બયું બેઠેલી પણ ત્યાં ડેમ બંધાણું ને પછી મારી ચાર બયું ની ઓળખાણ વહી ગઈ ભાઈ. કોઈ આની ઓળખાણ લીધી નહીં. પણ ત્યારે આજ વર્ષો પછી મિત્રો આજ આ ઉમરાણીમાં જાગૃત થઈ પાછી કે મારી નાચ મને વિહામો આપો અને મારી નાચ મારી ચાર બયું માંગણી માંગો અને જો માંગા દાણ પૂરા ન કરું તો મને ઉજરના જાપાની દેવી મને ચાર ને મને ખોટ લાગી જાય બાપ. એ આજ ગામમાં અમારી નાચનો મેળો રસાવી દીધો ભાઈ. આપે ગંગાનો ઘાટ બની ગઈ કે આવો આવો મારા પંખીલા મારી સિગામાં આવો અને કોઈ મારી નાચ મને હોશિયાળો ટપોરો મારે અને જો હું રાજા વીર વિક્રમની દેવી જો થાન કે બેઠી નો થઈ જાવ તો મને પરતુખની રાજા વીરની દેવી તો મને ચાર ને મને ખોટ લાગી જાય.
અને એલા ખાસ કરી આ બધાને કહેવાનું ઈ થાય છે ભાઈ કે આ તો જગત દેવી છે મારી નાય, આ કોઈના કુળમાં નથી પૂજાતી, આ તો જી માને ને એની મારી શાર બયું છે ભાઈ. તો એ જી માને એની શાર બયું છે ભાઈ. પણ આજ આ જગ્યામાં આપે જાગૃત થઈ હોય અને આવું કાર્ય કર્યું હોય માનું તો મિત્રો તમે બધા આમ સેટા સેટા બેહો, આ ઘણી સુવિધા કરી દીધી છે ભાઈ. એટલે બધાએ પ્રેમ ભાવથી બધા જે કોઈ બહાર છે એ બધા માંડવાની અંદર પધારો. આ છૂટા છૂટા બધા બેઠા છો, બધા વ્યવસ્થિત બેહો મારા બાપ. એટલે મા ભગવતીની ભાવથી જોરદારથી જય જયકાર કરી અને આપણે કાર્યક્રમનો દોર આગળ વધારી બા. હા ઈ જ કહું છું ને ભાઈ. આ બધા આમ સડીને બેઠા છે ને ભાઈ, ગઢના કાંગરે બધા આ બાજુ હેઠા ઉતરી જાવ મારા બાપા. આપણે હવારે ગઢના કાંગરે જ જવું છે ભાઈ. આ તો ઘડીનો વિહામો છે મારા બાપ. આપણે હવ ભેગા મળી અને આજ મારી રાજા વીર વિક્રમની જેવી જાગૃત થઈ છે ને મારા બાપ. એટલે હવ કિશોરમાં આ એક રાત બધા ભેગા મળી માતાજીના કાલાવાલા કરી મારા બાપા એને રીઝવી. એટલે બધા બે હાથ ઉતરીને ભાવથી માં ભગવતીના નામની જય બોલે. બોલ શાર બયું માં, બોલ શાર બયું માં. આદર ભૂમિકા ના રખા દાદા, આદર ભૂમિકા ના રખા દાદા. અને જેમની પેઢી છે મારા બાપ, કારણ કે ક્યાંક તો અમારા બાપ રખાનો મારી માં શાર બયું નો આપણી દેવી આશરો લેતી હોય ભાઈ ઈશ્વરમાં. પણ આજ આ ડુમિયાણીની જગ્યામાં એવો બનાવ બન્યો છે બાપ કે અહીંયા મારો બાપ દાડમાં મારો બાપ રખો તો બેઠો હોય છે ક્યાંક, મારા બાપ પાલવાની દેવી બેઠી હતી અને આજ બેય મળી મારી શાર બયું ને આશરો દીધો છે ભાઈ. હા અને એમાં મારી માં મહાણી પણ બેઠી છે ભાઈ. એટલે ભાવથી બધાએ બે હાથ અંદર કરી મારા બાપ પાલવની દેવીના નામની પણ ભાવથી બોલજો. બોલ્યો જલાય પારગની માં, બોલ્યો જલાય પારગની માં. વાસરા દાદા મસાણી માં. અને તમારા માનણીયા કુળમાં જેવા હુરાપુરા ખરેખર મિત્રો એ દુનિયામાં જે હુરાપુરા થયા છે ને, કોઈ મારી નાયત માથે વસ્તી માથે એલા દુઃખ પડે ને કામ કરે છે. પણ આ ડુમિયાણીની અંદર તો તમારા હીરાભાઈ ને હરસુખભાઈ ગામની માલિપા જેની માથે દુઃખ પડે ને મારા હીરાભાઈ હરસુખભાઈ ની યાદ કરે છે ને, તો મારા બાપ હીરા ને મારા બાપ હરસુ એ ધાન કે બેઠા થઈ જાય છે ભાઈ. અમે હાલમાં તમે બધા પ્રસાદી કરીને 500 કિલાની માનતા અમારા હીરાભાઈ ની હરસુખભાઈ ની હતી ભાઈ. અને એમની પણ ભાવથી દઈ બોલે. બોલીએ હીરાભાઈ નાના, હીરાભાઈ નાના, હરસુખભાઈ નાના, હરસુખભાઈ નાના, હરસુખભાઈ નાના. ભાણજી દાદા, ભાણજી દાદા, ભાણજી દાદા. પરેશભાઈ નાના, પરેશભાઈ નાના, પરેશભાઈ નાના. હાસુર દાદા, હાસુર દાદા, હાસુર દાદા. મેલડીમાં, મેલડીમાં, મેલડીમાં. તાળની દેવી, તાળની દેવી. કલમવાડીમાં, કલમવાડીમાં. સર્વે મારી નાયતની દેવીઓ, મારી નાયતની દેવીઓ, મારી નાયત. એટલે 2-5 મિનિટ માતાજીની આરતીથી શરૂઆત કરી. એટલે બધા બે આજે તાળીઓ વગાડી અને માતાજીની આરતી વગાડતા. કારણ કે મિત્રો આ જગ્યાની અંદર મારી માં શાર બયું રોતાના સાના રાખી દીધા છે ભાઈ. જ્યારે જગતમાં કોઈ બાવડું ચાલતું નતું ત્યારે મારી શાર બયું પાસે આહુડું પાડ્યું ને, પણ જેથી આપે બોલી ગઈ કે મારા રાહુલિયા મને ભાવથી એક માળાના મોતીડા બની અને આ ડુમિયાણીની જગ્યામાં મને શાર ને બેહાડો. જાઓ ઉમિયાણીની જગ્યામાં
મને ભાવથી બેહાડો મારી નાય અને કોઈ મારી નાય રોતી આવે અને જો મારી રોતી નાય જો સાની નો રાખું ને તો મને રાજા વિક્રમની દેવી મને ખૂબ લાગી છે એટલે મિત્રો ભાવથી બધાએ માતાજીની આરતી બતાવજો સંધ્યા સુમિરન આરતી અને જાળનો ઉતરે ચાર ભયુમાં તમારી આરતીમાં મારી વરદાન દેવીકાર વરદાન દેવી તમારા દેવડે મારી ભગકે છે ગુગળ નાઈ નર નારી માતાજી નમણું કરે મારી ને શેષન મોટા મોટા ये भूपति माड़ी में शेषन मोटा मोटा ये दिवड़ा जगमग जगमग जगमगता आरती हैया
આરતી હૈયા મારે દાય રે આરતી હૈયા મારે દાય રે દીવડા ખરેખર મિત્રો એટલે આ તો જગત દેવી છે ભાઈ, જે માને એની દેવી છે મિત્રો. ને જ્યારે જ્યારે મારી નાતે આ હુડું પાડ્યું છે ને મુકેશભાઈ, ત્યારે મારી શારબીઓ આવીને ઊભી રહી છે ભાઈ, કે દેશમાં તો નહીં પણ વધેની ઘડીઓમાં કોઈ મારી નાતમાંથી ઝેરું માંડે ને અને ત્યાં મારી નાતનું આ હુડું પડે અને જો હું રાજા વીર વિક્રમની દેવી જો ફૂગી ન જાઉં તો દુનિયાની માલિકા મને રાજા વીર વિક્રમની દેવીને મને શારદા મને ખોજ લાગી જાય બાપ, લાગી જાય બાપ. એટલે જીવતા જાગતા ઇતિહાસ છે ભાઈ. હા, અમારા હકેહરા ગોળ જે અટાણ અમારા મુકેશભાઈ બેઠા ને મિત્રો, એ બસલાવ હાટું થઈ વધેની ઘડીઓમાં સારું સરવા ગયા હતા મારી નાજ. અને ન્યા જેથી કોઈ લાગ માંડ્યા ને તેથી મિત્રો મારી રાજા વીર વિક્રમની દેવી ભમરીઓ રથડો લઈને આવી ઊભી રહી. ખમા મારી નાજ, એ મારી નાજ નું આ હુડું પડે અને જો ઈ પેલા તો રાજા વીર વિક્રમની દેવી જો પૂગી ન જાવ ને તો દુનિયાની માલિકા મને રાજા વીર વિક્રમની દેવીનો મને ખોટ લાગી જાય બાપ. એટલે મિત્રો એ આ ભાવની દેવી છે ભાઈ, ભાવ વગર દેવી જોવા ન મળે મુકેશભાઈ. જો આની માથે જેવો તમે અંતરનો ભાવ રાખો ને એવું ધર્મ જોવા મળે છે ભાઈ. કોઈ જગત કહેતું હોય કેલા ધર્મ કઈ હાવ ખાવા પીવાનું ભૂખ્યું છે મારા બાપ, ના મારા બાપ, આ તો એક ભાવનું ભૂખ્યું ધર્મ છે ભાઈ. પણ મિત્રો જે અમારા બગસરાથી અમારા વાઘેલિયા ગોળ 501 રૂપિયો આપી અને મારી રાજા વીર વિક્રમની દેવીની શારબીઓની આરતી વધાવે છે બાપ, એમને જોરદાર તાલીઓથી બધા વધાવી લ્યો મારા બાપા. એટલે જો તમારા તાલીઓ વગાડવામાં હાથ દુખતા હોય ને તો એવી વાત કરજો ભાઈ, નકર આ શારબીઓના નામની તાલી વગાડવાની બધા બે હાથ અદર કરીને તાલીઓ વગાડો મારા બાપ. આ જો એવો આકલ પડકારો રાખજો બાપા. આરતી ચાર વયુમાની થાય જીવણા જગમગ જગમગ હા મિત્રો, અમારે થારોકિયા પરિવાર ઈ ઢાક ગામના કોલકીના મારા બાપ રખાની 1001 રૂપિયો દઈ અને મારા બાપ રખાની જય બોલાવે છે, એમને પણ જોરદાર તાલીઓથી બધા વધાવી લ્યો મારા બાપ. અમારે ભાઈ 501 રૂપિયો આપી અને શારબીઓના નામની જય બોલાવે બાપ, એમને પણ ખૂબ તાલીઓથી વધાવો બાપા. એટલે આપણી પાસે દેવા તો ન હોય પણ આવા કોક 2-5 રૂપિયા દઈને આરતી વધાવતા હોય ને મારા બાપ, તો ખાલી બે હાથ અદર કરીને એના નામની તાલીઓ તો વગાડતા જાવ તોય તમારું માની લે મારા બાપ. એટલે બધા તાલીઓથી વધાવી દે મારા બાપ. એ આરતી એ મા
આ અમારે અરવિંદભાઈ પુંડિયા 501 રૂપિયો દઈ અને મારી પાવરવાળી મેલડીના નામની જે બોલાવે બાપ એમને પણ ખૂબ ચાલ્યુંથી બનાવી બતાવો મારા બાપા. ખરેખર મિત્રો રાજકોટની અંદર મારી નાયત મંડળીમાં ઉસાડો ભરીને જાય છે ને અમારો બાપ રખો નોધારાનો આધાર બની જાય છે ભાઈ. અને ન્યા તો કિશોરમાં એક એક પરાની માલિકા મારો બાપ રખો બેઠો છે ભાઈ. આમ તમે નજર નાખો વેલનાથ પરાની માલિકા, આમ મૌડી સોપલી, આમ જિલ્લા ગાર્ડનની માલિકા, આમ ખોડિયાર પરાની માલિકા, આમ અબલિયાની માલિકા. પણ મિત્રો અમારી નાયતના પहुડા એ નારાયણનગરની માલિકા મારો બાપ રખો બેઠો છે ને એની હું શ્વાસો રાખીને પીડા છે કે જોજે મારા બાપ રખા તારી જગ્યામાં વ્રતવા આવ્યા છે મારા બાપ, અમને નોધારા ન કરતો મારા બાપ રખા. અને તેથી મારા બાપ રખાઈએ એ મારા બાપ નારાયણનગરના રખાઈએ કીધું છે ભાઈ કે મારી નાયત મારી જગ્યામાં રહીને કવા 2 ડગલા પાસા રહ્યો, કવા ન કરશો, કવાથી 2 ડગલા પાસા રહ્યો અને મારી હમો ભાવ રાખો. અને કોઈ મારી નાયત માથે નબર જાણી કોઈ હેરું માંડે અને જો એનો હિસાબ કરવા હું રખો નો હાલી નીકળું ને તો મને નારાયણનગરના મને રખાને મને ખોટ લાગી જાય બાપ. એટલે મિત્રો અમારા કિશોર મામા વર્દોરિયા 501 રૂપિયો આપી અને મારા બાપ હોમજીની દેવી, મારા બાપ લાખારા ભિખારાની દેવી મિત્રો અને મારા બાપ નારાયણનગરના રખાની જય બોલાવે છે એમને ખૂબ તાળીઓથી બધા વધાવી લ્યો મારા બાપ. અમારે ભાઈ 200 રૂપિયા આપી અને સોલવનના મારા બાપ રખાના નામની જય બોલાવે અને સર્વે મારી નાયતને ભાવ ભર્યું આમંત્રણ છે ભાઈ. સમસ્ત મારી નાયત થઈ અને 18 તારીખે મારા બાપ સોલવનના રખાનો દેવ ડાયરો ગોઠવેલો છે બાપ અને મારા બાપ રખા તરફથી બધાને ભાવ ભર્યું આમંત્રણ છે અને ભાઈને જોરદાર તાલીથી પણ વધાવી લ્યો મારા બાપ. અને આ બધા ઊભા છે ને દિલીપ મામા, આ બધા ઊભા છે, બધા નીચે બેહાડી દીધો ભાઈ. આ ધ્રુવ છે ને બાપ અમારી શારબીનો દીધેલો છે ભાઈ. હા મુકેશ મામા અમારી શારબીનો દીધેલો છે. જ્યારે 5 મહિનાનું વોધાન હતું ને ત્યારે આશા મટી ગઈ હતી ત્યારે મારી શારબી ઉપર આભલું પડ્યું તો રાહુલિયા કે મારી જોજે એ અનેક દુખિયાના છે તો દુઃખ ભાગ્યા છે મને, એ અનેક રોતાને સાના રાખ્યા છે. પણ તેની દેવીએ બોલી પાડી દીધો કે ક્યાંક તો 9 મહિને નામાધારી થાય મારી નાયત. પણ આ મારી શારબીનો દીધેલો કે 7 મહિને ઓલા 9 ગણ ગોણે નામાધારી ડાબા પગે જો લાખું નો દઉં ને તો માનજે મારી શારબીનો દીધેલો હતો મિત્રો. એ જોરદાર તાલીથી મારી રાજા વિક્રમની દેવીને એકવાર બતાવો અને બધાય બે હાથ અદર કરો મિત્રો એકવાર અને મારી શારબીના નામની તાલી વગાડજો મારા બાપા. અને ખાલી અધર હાથ કરીને હેઠા નથી કરી નાખવાના ભાઈ, તાલીઓ વગાડવાની છે બધાને તાલે મારા બાપા. એ હોનાની ડાગલી મારું પાણી કામી સોનાની ડાગલી મારું પાણી કામી રથડે સ્વાર્થી આવે ચારવયુમાં એમાં ચારવયુ ડાગલે રમવા આવો કે જીવડા
પેલા મામા આપણી સમાજ ઘણી વાર આ તો મુકેશભાઈ મેં વાત સાંભળેલી છે કરું છું ભાઈ કેલા ભાઈ અમારી ચાર ભાઈઓને બહુ માને છે એમ વાત સાંભળી છે મેં પણ આજ મારે થોડુંક જોવું છે કેટલા માને છે ને જોવું છે ભાઈ હા આવો રૂડો માતાજીનો અવસર હોય એમાં મારી ચાર ભાઈઓને આરતી હાલતી હોય ભાઈ તો આમાં ધર્મના ખાતે વાપરી કે કેટલા એવા છે ને એવું મારે જોવું છે ભાઈ ખાલી એવા 3 બોલ જોઈશે મારે કે મારી ચાર ભાઈઓના નામ ઉપર મારી નાખ કે જેને માં ભગવતી આપ્યું હોય અને જે મારી ચાર ભાઈઓના નામ ઉપર જીવતો હોય ભાઈ અને જો આના નામ ઉપર આપણે નો વાપરી શકીએ ને તો તમે યાદ રાખજો દુનિયામાં આપણે નો વાપરી શકીએ મારા બાપા અને આ જગ્યામાં આજ મારી ચાર ભાઈઓના નામ ઉપર તમે એક કણ આપો અને જો મારી રાજા વીર વિક્રમની દેવી જો તમને અનેક કણના હિસાબ નો કરી દે ને તો તમારી પરતુકની રાજા વીર વિક્રમની દેવીને ખોટ લાગી જાય મારા બાપ એટલે મિત્રો ખાલી જાજુ નથી માંગતો ભાઈ અને મારી હાટુ હું માંગતોય નથી હું મારી નાય 3 બોલ જોઈશે 1100 રૂપિયાના મારી નાય ખાલી અમારી રાજા વીર વિક્રમની દેવી હાટુ થઈ મારા બાપ અને અમારા ઘનશ્યામભાઈ વઢિયારા 500 ની રૂપિયો દઈ અને પ્યાસુર દાદાના નામની જય બોલાવો બાપ એમને ખૂબ તાલીમથી બતાવો મારા બાપા એટલે આટલા બધા માણસો બેઠેલા છે આમાં કોઈ મારી ચાર ભાઈઓને આપ્યું નથી ભાઈ મારી ચાર ભાઈઓએ કોઈને નથી આપ્યું ખાલી 1100 રૂપિયાના 3 બોલ જોઈશે ભાઈ અમારા બાપ એ મારી રાજા વીર વિક્રમની દેવી કોઈ દી ને હોશિયાર આહુડું ન પડવા દે મારા બાપ 1101 રૂપિયો આપી શું નામ છે ભાઈ તમારું અમારા અજયભાઈ મારી ચાર ભાઈઓના નામનો બોલ વધાવે છે મારા બાપ એમને ખૂબ તાલીઓથી વધાવી દે મારા બાપા એ આના નામ ઉપર તમે વાપરો ને અને કોઈ દી જો મારી રાજા વીર વિક્રમની દેવી તમને હોશિયાર રહેવા દે ને તો દુનિયાની માલિપા મારી રાજા વીર વિક્રમની દેવીને ખાધે ખોટ લાગી જાય ભાઈ અમારા કિશોર મામા વડતોરિયા મારા બાપ 1101 રૂપિયો દઈ અને મારી રાજા વીર વિક્રમની દેવીના નામની આરતી વધાવે એમને પણ ખૂબ તાલીઓથી વધાવો મારા બાપા એલા તમે નો દિયો તો કાઈ નહીં બધા બે હાથ અદર કરી તાલીઓ તો વગાડો ખાલી હૈસે ઈ આપશે ભાઈ જેને આપ્યું હોય છે ને આપવા આવશે જરૂર ભાઈ અમારા અરવિંદભાઈ વલકુભાઈ 1101 રૂપિયો આપી અને મારી ચાર ભાઈઓના નામની આરતી વધાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવી દો મારા બાપા બધા એકવાર હાથ અદર કરીને તાલીઓ વગાડો મારા બાપા ये आरती ओ आरती इमरानी गाने भाई जीवना जगमग जगमग एला अंतरથી તો એવું ઘણું થાતું હોય મુકેશભાઈ કે આપણે ધર્મની ભક્તિ કરી લઈએ પણ ધર્મની ભક્તિ કરવી હોય ને તો ઘણોય કસોટી પડે છે મારા બાપ ઘણું દુઃખ પડે છે આમ નામ ધર્મની ભક્તિ નથી થાતી હો હા ખાલી આ ધર્મના નામ લીધે ધર્મની ભક્તિ નથી થતી મારા બાપ આમાં તો એની પાસે માંગતા આવડે ને એને દેતા કાંઈક આવડવું જોઈએ ભાઈ હા જો આપણાથી એ ખાલી 5 મિનિટ એની હમી સુરતા રહી અને જો અધેર હાથ લઈને તાલી ન વાગતી હોય તો આપણાથી બીજું થાય હું મારા બાપ અમારા રામદેવ ફર્નિચર 1101 રૂપિયો આપી અને મારી ચાર ભાઈના નામની આરતી વધાવો મારા બાપ એમને ખૂબ તાલીઓથી બધાય વધાવો મારા બાપા મારા બાપા આ મિત્રો ખરેખર મિત્રો પેલા મામા આ તો જગત જે છે ને
કે એમને ધર્મ નથી મળતું ભાઈ, કઈક આટલા દાન દેવા પડે છે ભાઈ. અમારા હકેહરા ગોળ જ્યારે દુનિયાની માલિકા મારી રાજા વીર વિક્રમની દિવ્ય નજર નાખી હતી ને ત્યારે કોઈ ગતિ કરાવે એવું નતું ભાઈ. પણ આ તો મારા બાપ ગાંગા તીર્થવાસીની દેવી મિત્રો, એ મારી પાવાની દેવી, મારી વિહરી હકતલી મારા બાપ, આ જહનો ભાગીદાર અને એ મારી હૌસી હકતલી કહેવાય મારા બાપ. એ દુનિયામાં જીવતા દેવીનો ભારત લઈને મારા હૌસી બાબા હમાઈ ગયા છે મારા બાપ. અને આ દેવીને મારી ચાર બહેનોને ગતિ કરાવવા હાટું થઈ અને એના કરારનામામાં પડી ગઈ છે મારી હૌસી હકતલી મારા બાપ. અને આ મિત્રો આ એક મહિના દીથી એને હકની નીંદર નથી કરી ભાઈ, કે મારી નાઈટની થઈ ગયું છે ભાઈ. આને ગતિ થતી હોય તો મારા માયાને શું કરવી છે મારા બાપ. પણ છતાંય મિત્રો 2101 રૂપિયો આપી અમારા દિલામાં મારી ચાર બહેનના નામની આરતી વધાવે છે. એમને ખૂબ તાલીઓથી બધાય વધાવી લો મારા બાપ. અને મારી હૌસી હકતલીના નામની આરતી વધાવે બાપ, એમને ખૂબ તાલીઓથી વધાવો મારા બાપ. અમારા ગભરુ બાબુ ખુમાણ 501 રૂપિયો આપી અને મારી શારદીના નામની જય બોલાવે બાપ. અમને ખૂબ તાલીઓ વધાવો બાપ. અને અમારે જનતા રાજ સંગઠન બાપ, આ ન્યૂ જનતા રાજ સંગઠન બાપ. કારણ કે મિત્રો આપણા દેવી પૂજક સમાજની એકતા છે ભાઈ. જ્યારે જ્યારે ધર્મ માથે કોઈ આંગળી ઉઠાવે ને ત્યારે મારી નાઈટના પહોળા આવું સંગઠન કરી અને એની સામે લડે છે મારા બાપ. એટલે અમારે ન્યૂ જનતા સંગઠને અમારા રાજકોટથી વધારેલ છે બાપ. એમને જોરદાર તાલીઓથી બધા વધાવી લેજો મારા બાપ. કારણ કે બાપ એ એકતા છે ને ત્યાં ધર્મ છે મારા બાપ. હા 1551 રૂપિયા આપી અને ચાર બહેન મારી મહાણીના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ તાલીઓથી વધાવો. અને આપણે ન્યૂ જનતા સંગઠન આપણા દેવી પૂજક સમાજ છે મારા બાપ, એમને ખૂબ તાલીઓથી વધાવી લો મારા બાપા. ये आरती
ઉતારું અમારા હબુ બાપુ નાજ બાપુ ખુમા 500 ની રૂપિયો આપી અને મારી શારબીરના નામની જય બોલાવવા અમારા સુરજભાઈ ભીખુ બાપુ 500 ની રૂપિયો આપી અને મારી શારબીરના નામની જય બોલાવવા અમને ખૂબ તાલીઓથી બતાવો મારા બાપા અમારા ભરતભાઈ ભીખુભાઈ 500 ની રૂપિયો આપી અને મારી શારબીરના નામનો માંડવો વધાવે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ ₹200 આપી અને મારી પાસે શારબીના નામની જય બોલાવવા આપ એમને ખૂબ તાલીઓથી બધા બતાવી લ્યો ભાઈ એટલે તાલીઓ તો વગાડો કે બધા ભૂલી ગયા બધા વગાડો બે હાથ તાલીઓ વગાડો મારા બહારથી હાલે છે
પિયારા ગોળ અમારા ઘનશ્યામભાઈ 201 રૂપિયા આપી અને અમારી શારબીના નામની જય બોલાવ્યો બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવજો મારા બાપા આરતી તાલીઓના નામે થાય જીવન મિત્રો અમારે બગસરાથી વધારે અમારા હકેરા ગોળ અમારા દિનેશભાઈ 501 રૂપિયા આપી અને મિત્રો આ તો વાલા વહી ગયા વદેશ ડાયા માણાના દુકાળ પડી ગયા ભાઈ હસડા હતા ને ઉડી ગયા એના પગલા પીડાયા છે મારા બા અટાણે આપણાથી ખાલી બે આઈ છે ઘડીક વાર તાલી બગાડવી છે તો નથી ભાગતી ભાઈ અને અમારા ગાંગા બાપા માથે પાવાની દેવીનો ભારત ઉપાડી મિત્રો એ દેવીને ઠીક કરાવવા હાટું થી મારા બાપ માથે પાવાની દેવીનો ભારત ઉપાડી અને 68 તીરથ ધામ કરાવ્યા હતા મારા ગાંગા બાપાએ મારી નાય જ્યાં જ્યાં ધામ આવે ને ત્યાં પાવાની દેવીનો ખોડામાં બસકો રાખતા ભાઈ અને આંખમાં ટપ ટપ આબુડાની ધામ થઈ ગઈ ઓલા સોમીડા માંગણ ઘોડે કરવા દે મારી પાવાની દેવી બડી તું હિમાલય વઈ જા તો ધરતી રહા તાર નસી જાય મળી તારાથી હિમાળા હમી નજર નો ન થાય મળી મળે એ કેવું હોય ને મને ગાંગલાને કહી લે મારી વસ્તીને તારે કહેવાનો વધાર નથી મિત્રો અમારા ગાંગા બાપા ત્રેથવાસી ત્યાંથી કહેવાના છે ભાઈ 68 તીરથ ધામ કરાવ્યા હતા પાવાની દેવી અને ગંગાજીના ઘાટે દેવીનો ભારત લઈ ગયા હતા મારા બા એટલે મારા દિનેશભાઈ હકેરા 501 રૂપિયા આપી અને બગસરાની જગ્યામાં મારા બાપ ઉગા ગંગાના નામનો એક સૂર કરી દીધો છે ભાઈ એટલે મિત્રો એ મારા બાપ ગંગા ત્રેથવાસીના નામની જય બોલાવે છે એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા દિનેશભાઈને અમારા ધનજીભાઈ કાવઠિયા 200 રૂપિયા આપી અને ચાર ભાઈઓના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવી દે મારા બાપ આ 500 રૂપિયા અમારા દિનેશભાઈ વાઘેલિયા આપી અને મારા દાદા વરવાની દેવી મારી સિંધુની મેરડીના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ અમારા માધાભાઈ લાભુભાઈ ધોરાજીથી 200 રૂપિયા આપી અમારી ચાર બેના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો બાપા અમારા ધારીથી વિઠ્ઠલભાઈ 500 રૂપિયા આપી અને મારી ચાર બેના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો અને આ બધા ઉપાસો બધા ભાઈ ઘણી પગતાણ છે ભાઈ થોડીક વાર હેઠા બેસી જાવ મારા બાપ તમને કાલ થોડીક શાંતિ મળશે મારા બાપ નકર પગે પાણી ઉતરશે પાછું આ દેવીના ડાયરામાં આવ્યા છો ભાઈ એટલે બધા પ્રેમથી બધા હેઠા બેસી જાવ મારા બાપ બધાને કેવું ન પડે મારા ભાઈ આ કોઈ એકનું કાર્ય નથી ભાઈ મુકેશભાઈ આ તો હદાયની દેવી છે ભાઈ આમાં હદાયને થોડો થોડો સાથ સહકાર આપવો પડે ભાઈ આ જોવો જી અહીંથી 150 કિલોમીટર રાજકોટ થાય ભાઈ ત્યાંથી અમારે ન્યૂ જનતા અમારું સંગઠન આપણી દેવીઓ હાથથી કર્યું છે ભાઈ આ પहुડાવના લાખો વંદન દેવાય મારા બાપ એના દેવીઓ માથે માણા માથે તો કોઈ લાગ માંડે પણ દેવીઓ માથે લાગ માંડે અને ઈ પેલા તો જો અમે મરી નો જાય ને તો દુનિયાની મલિપા અમે દેવી પૂજક સમાજ નો કહેવાય ભાઈ એવા થઈને ઊભા છે મારા બાપ એને એકવાર બધા બે હાથ કરીને જોરદાર તાલીઓથી બધાવો મારા બાપ બધાવો બધાવો બધા બે હાથ કરીને તાલીઓથી બધાવો મારા બાપ અમારા બગસરાથી અમારા જખવાડિયા કોડ 501 રૂપિયા આપી મારા દાદા જક્ષીની દેવીના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવી લ્યો મારા બાપ આરતી
આખા દાદાની આઈ જીવડા જગમગ જગમગ થાય અમારા મુકેશભાઈ નડાળાથી પધારે 500 રૂપિયા આપી અમારી શારીબાના નામની જય બોલાવે છે માં પેલા જો હવે જાજી વાર માતાજીની આરતી નથી લેવી મુકેશભાઈ કારણ કે મારી નાઈટના ભુવા ઘણા આવ્યા છે ભાઈ એટલે માતાજીના દર્શન પણ કરવા છે એટલે જે કોઈને આરતી વધાવવાની હોય ને ફટોફટ વધાવી દેજો કારણ કે આને દીધે ખોટ નથી ભાઈ કદાચ આના નામ ઉપર કદાચ તમે 5-10 રૂપિયા વાપરજો ને તો આ લાખોના આપી દે અમારા બાપ એટલે જે કોઈને આરતી વધાવવાની હોય ને ઝડપથી વધાવી લેજો મારા બાપ પછી માં ભગવતીના દર્શન કરવા છે ઈ આરતી આપી અને મારી પાસે શારબીના નામની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓથી વધાવજો બાપ અમારા ધારીથી અલ્પેશભાઈ 200 રૂપિયા આપી અને શારબીના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો મારા બાપ એટલે તમે કોઈ તાલીઓ નથી વગાડતા ભાઈ આમાં તમે તાલીઓ વગાડો તો કોક આપે ને ભાઈ આરતી વધાવે ને બધા તાલીઓ વગાડો મારા બાપા आरती तालियों ना ताल आई जीवड़ा जगमग जगमग हमारे केतन भाई खरेखर मित्रों आयरपुर से भाई एला सताय धर्म ना नामे रुपयो वापस मारा बाप जो तो खरा 200 रुपया आपी हमारे केतन भाई आयर मरी मां शारबी ना नाम में जय बोलावे मारा बाप एमने खूब ताली थी बताओ मारा बाप हमारा वडियारा गोड़ हमारा काशीबेन मित्रों 500 रुपया दे અને હિંમતભાઈના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો મારા બાપા આ મિત્રો અમારે ગોઢકિયા કોડ જેતપુર થી 200 રૂપિયા આપી મારી શારબીના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો મારા બાપા
500 ની રૂપિયો દે મારા બાપ નાગ ગોવિંદની દેવી મિત્રો મારી માં વિહરી હકલડીના નામની જય બોલાવો બાપ તમને પણ ખૂબ ચાલ્યુંથી બતાવો हमारा रघुभाई हौसीभाई 500 रुपया આપી ના ઉમરાડી ના મારા બાપ મારી માં ચારબો ના નામ ને જે બોલાવે બાપ એમને પણ ખૂબ ચાલી થી બતાવો हम मित्रों हमारे जेतपुर थी रमेश भाई गोडगिया 1001 रुपया આપી અને મારી ચારબોના નામને જે બોલાવો બાપ એમને ખૂબ ચાલ્યુંથી બતાવી બધાઈ हमारा रमेश बाबू खुमाण 500 रुपया આપી અને મારી ચારબોનો માંડવો બતાવે બાપ એમને ખૂબ ચાલ્યુંથી બતાવી हाँ विशु बाबू जबरिया 500 रुपया आपे मारी चारबो नो मांडवो बतावे बाप एमने पण खूब चाल्युंथी बतावो हाँ मित्रों हमारे भाई नरसिंह भाई 500 रुपया आपी અને મારી મોરબી વાળી મારી ધકાવાળી મેરડીના નામ જે બોલાવો બાપ એમને ખૂબ ચાલ્યુંથી બતાવી લ્યો ભાઈ બધા